ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે અપડેટ્સ છે આજે? ઓવર ધ વીકેન્ડ ઘણું બધું ડેવલપમેન્ટ થયું છે ગ્લોબલ ફ્રન્ટ પર, જીઓપોલિટિકલ ફ્રન્ટ પર. શું છે ડિટેલ્સ? જે જીઓપોલિટિકલ ફ્રન્ટ પર થોડીક ચિંતાઓ તો વધતી દેખાય છે, પરંતુ એની અસર અત્યારે બજાર પર કોઈ રીતથી આવતી આપણને દેખાઈ નથી રહી. આમ તો શુક્રવારના દિવસે જો તમે જોઈ લેશો તો અહીંયાથી અમેરિકાના બજારો થોડાક મિશ્ર બંધ થયા હતા. ડાઉ, S&P 500 બંનેમાં તેજી હતી. નાસ્ડેક થોડોક આપણને ઘટાડા તરફી જોવા મળ્યો, પરંતુ જે ખાસ શુક્રવારે અમેરિકાના બજારો બંધ થયા બાદ આપણને જે મોટો ઘટનાક્રમ થતો દેખાયો વેનેઝુએલા પર યુએસનો જે હુમલો હતો એ ખાસ કરીને વધારે આખા વીકેન્ડ દરમિયાન ચર્ચામાં રહ્યો. યુએસે વેનેઝુએલા પર એક હુમલો તો કર્યો, પરંતુ આ હુમલો શુક્રવાર રાત શનિવાર સવાર આપણને ખાસ કરીને આવતો દેખાયો છે, એટલે એના પર એક ખાસ બધાની જ નજર હવે અહીંયાથી રહેલી છે. હવે આ હુમલાની અંદર ખાસ કરીને વેનેઝુએલાના જે રાષ્ટ્રપતિ હતા નિકોલસ માદુરો, એમની ધરપકડ કરવામાં આવી. તેમના રાષ્ટ્રપતિના જે પત્ની છે એમની પણ અહીંયાથી આપણને ખાસ કરીને ધરપકડ કરવામાં આવી અને માદુરો અને તેમની પત્ની પર ડ્રગ્સ હેરફેરનો આરોપ અહીંયાથી લગાવવામાં આવ્યો છે. એટલે એના પર એને લઈને ખાસ વધારે ચિંતાઓ છે. આ ઉપરાંત તેમના પર આતંકવાદ અને મશીન ગનની દાણચોરીનો પણ એક આરોપ લગાવવામાં આવ્યો છે. હવે અત્યારે જે ખાસ કરીને વેનેઝુએલાની પરિસ્થિતિ છે એમાં જે એમના નાયબ રાષ્ટ્રપતિ હતા કે એમને અત્યારે ડેલ્સી રોડ્રિગઝ એમને અત્યારે રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે અને સુપ્રીમ કોર્ટ દ્વારા, એટલે કે વેનેઝુએલાની સુપ્રીમ કોર્ટ દ્વારા આ માટેની એક મંજૂરી આપી છે કે તેઓ અત્યારે વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે કામ કરતા દેખાશે. એટલે વેનેઝુએલાના રક્ષામંત્રીનું કહેવું છે કે આ યુએસે જે હુમલો કર્યો એમાં માદુરોની જેટલી પણ ખાસ કરીને સિક્યોરિટી ફોર્સિસ હતી કે એમની સુરક્ષામાં જેટલા જવાનો લાગ્યા હતા એમાંથી મોટા ભાગનો અહીંયાથી સફાયો થઈ ગયો છે. અને આ હુમલા બાદ ખાસ કરીને થોડાક મિશ્ર રિએક્શન આપણને ઓવરઓલ એક વૈશ્વિક ફ્રન્ટ પરથી આવતા દેખાઈ રહ્યા છે. જ્યાં આગળ ચીને અમેરિકાના હુમલાની નિંદા કરી છે, રશિયા અને મેક્સિકોએ પણ આ અમેરિકાની આ હુમલાની નિંદા કરી છે, તો બીજી તરફ ક્યુબા, બ્રાઝિલ, કોલંબિયા સહિત અનેક દેશોએ પણ આ હુમલાની નિંદા કરી છે. અને આ બધા પરિસ્થિતિ વચ્ચે ખાસ કરીને ભારત માટે પણ થોડુંક અહીંયાથી અઘરું રહેશે, કારણ કે વેનેઝુએલા, અમેરિકા બંને જોડે આપણા સારા સંબંધો છે. આ ઉપરાંત હુમલા પર જે ટ્રમ્પનું નિવેદન આવ્યું તેમણે કહ્યું કે યુએસે વેનેઝુએલાનો જે રાજકાજ છે એના પર કબજો મેળવી લીધો છે. જ્યાં સુધી નેતૃત્વમાં ફેરફારની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી અમેરિકા અહીંયાથી સત્તા સંભાળશે અને અમે નથી ઈચ્છતા કે અહીંયાથી બીજું કોઈ સત્તા સંભાળે. ખાસ કરીને વેનેઝુએલાના 13 પર પ્રતિબંધનો સંપૂર્ણપણે અમલમાં છે એવું પણ તેમણે કહ્યું. અને એમણે એવું પણ કહ્યું છે કે તે માર્કો રૂબિયોએ ઉપરાષ્ટ્રપતિ જે રોડ્રિગઝ જે હાલમાં નવા બન્યા છે તેમની સાથે વાત કરી છે અને અમે એમને આશ્વાસન પણ આપ્યું છે કે તમને જે જોઈએ તમામ મદદ યુએસ દ્વારા કરવામાં આવશે. જો કે આ બધી કવાયતની વચ્ચે યુએસ કોઈપણ સૈનિકો ખાસ કરીને વેનેઝુએલાની અંદર રહેતા આપણને નહીં દેખાય, પરંતુ રોડ્રિગઝે કહ્યું કે અમારી માંગણીઓનું ખાસ પાલન કરવું પડશે અને યુએસ વેનેઝુએલાના ઓઇલ ઇન્ફ્રાની સુવિધા આવનારા સમયની અંદર વિકસાવશે અને અન્ય દેશોને પણ મોટા પ્રમાણની અંદર તેલ વેચશે એવું ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પે અહીંયાથી કહ્યું છે. હવે જુઓ, તમારે અહીંયાથી એમ સમજવું મહત્ત્વનું છે કે વેનેઝુએલા કેમ યુએસ માટે આટલો મોટો માથાનો દુખાવો બન્યો ને કેમ યુએસે આટલું આત્યંતિક પગલું ભર્યું. અમુક અહેવાલો જે ખાસ કરીને આપણને વીકેન્ડ દરમિયાન આવતા દેખાયા, ડિસેમ્બર મિડથી આ હુમલાની એક તૈયારી ચાલી રહી હતી. હવે કારણ કે અહીંયા આપણને ખબર છે કે વેનેઝુએલા પાસે બહુ મોટા ભંડારો છે. ખાસ કરીને એની પાસેના તેલ ભંડારોની વાત કરી લઈએ તો વિશ્વની અંદર સૌથી મોટો તેલ ભંડાર અત્યારે વેનેઝુએલા પાસે છે, જે લગભગ 303 અબજ બેરલ ઓઇલ જેટલો છે. આ ઉપરાંત વેનેઝુએલાના ભંડારનું અત્યારનું જે મૂલ્ય છે લગભગ $17 ટ્રિલિયન આપણને જોવા મળી રહ્યું છે અને પ્રતિબંધો તેના વર્તમાન ગ્લોબલ ઉત્પાદનને માત્ર 1% સુધી જ મર્યાદિત રાખે છે. આ ઉપરાંત અહીંયા સોના અને રેર અર્થ મિનરલ આ બેના પણ એક નોંધપાત્ર ભંડાર ઉપલબ્ધ થતા જોવા મળ્યા છે. 200 ટ્રિલિયન ક્યુબિક ફીટ કુદરતી ગેસનો અહીંયા ભંડાર છે અને નેચરલ ગેસના ભંડારનું મૂલ્ય પણ લગભગ $8,000 બિલિયન જેટલું છે. એટલે ખાસ કરીને અહીંયા તમને જુઓ કાચું તેલ, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, આયરન ઓન, સોનું, આ બધાના એક મોટા ભંડારો ખાસ કરીને વેનેઝુએલાની અંદર આવેલા છે, જેના માટે યુએસ અહીંયાથી આ પ્રકારના આત્યંતિક પગલાં લઈ રહ્યું છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાનું. જો કે આ બધાની અસર તમને આજે એશિયાના બજારો પર જરાય જોવા નથી મળી રહી. ખાસ કરીને નિક્કેઈના બજારોની અંદર આજે એક સારી તેજી સાથેનું કામકાજ આપણને જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ 2-2.5% ઉછાળો અહીંયા છે. આ ઉપરાંત અન્ય જે એશિયાના બજારો છે, જુઓ તાઇવાન
પણ લગભગ 2.5% ઉપર છે. કોરિયાના બજારોમાં 1.5%ની તેજી જોવા મળી રહી છે. શાંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ્સ, હેંગસેંગ અહીંયા પણ એક પોઝિટિવ કારોબાર જ આપણે જોઈ રહ્યા છીએ. આવી હવે ગિફ્ટ નિફ્ટી પર તો શુક્રવારે આપણે એક રેકોર્ડ સ્તરે ખાસ કરીને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું. એક નવા રેકોર્ડ શુક્રવારના દિવસે આપણે બનાવ્યા હતા. આજે પણ જુઓ નિફ્ટી ફ્યુચર્સ તમને 26,445 પર બંધ થયા, 539ના સંકેત આપી રહ્યા છે. એટલે આજે આપણી તેજી આગળ વધે અને કદાચ નવા રેકોર્ડ હાઈ બને એવી પણ શક્યતા અત્યારે દર્શાવી રહ્યું છે. એટલે ખાસ કરીને ધ્યાન રાખીશું. આજે બજારની ચાલ આપણને અહીંયાથી પોઝિટિવ રહેતી જોવા મળી શકે છે. વૈશ્વિક સંકેતોમાં જીઓપોલિટિક્સ ભલે થોડાક અપડેટ થયા હોય પરંતુ બજાર તો અત્યારે તેજીના મૂડમાં લાગી રહ્યા છે. ચાંદની નીરજ